તો બધા યોગ કર્યો પણ ટેવ નહીં એટલે બરાબર થયું નહીં. પણ પ્રેક્ટિસ પાડવી પડે, રોજ કરવું પડે. એક દિવસ ખાલી જાય તો એ ગાવવું પડે. અને કસરત અને યોગ એ બેમાં ઘણો ફેર છે. કસરત હોય એ તમારું મસલ સ્નાયુ મજબૂત કરે અને બીજું કંઈ નહીં. પણ યોગમાં મન આત્મા બધું જોડાય અને તમારી નાડીઓ નરમ થાય, મજબૂત થાય અને ઘણો બધો લાભ થાય યોગમાં. અને કસરતમાં તો અમુક લાભ થાય. એટલે યોગ કરવું વધારે સારું છે. બધા ઘણા બધા કહે છે યોગ કરવાથી આપણું શરીર નરમ થાય. પણ નરમાશમાં તાકાત બહુ છે એ ખબર ન પડે. એટલે અને વિશેષ તો આપણા માટે જે કહ્યું છે કે આ ભગવાન સાથે જોડાણ થાય એ ખરો યોગ છે. આપણે જ્યારથી સત્પુરુષ મળ્યા ત્યારથી આપણે જો સત્પુરુષમાં જોડાણ થઈ ગયું, સત્પુરુષ દ્વારા ભગવાનમાં જોડાણ થઈ ગયું. એટલે આપણે તો ઘી ઘેરા છે. સારું થવાનું છે એ થાય. મહારાજ અત્યારે બીજા વચનમાં કહ્યું છે કે આ સત્પુરુષને યોગે અને ભગવાનને યોગે એવા સંસ્કાર આપણને થાય છે. એનો અલ્પ યોગ થઈ જાય તો પણ આપણી અનેક ઘણી પ્રગતિ થાય. એકવાર શ્રીજી મહારાજ સોરઠ પ્રદેશમાં વિચરણ કરતા હતા અને એમાં કોઈને ધામમાં લઈ જવું કે ન લઈ જવું એ મહારાજ ટીમની ગામના વીરા સાંખળને પૂછીને નક્કી કરે. મહારાજે વીરા સાંખળને પૂછે કે આ ભાઈ આજે આપણે ગામમાં લઈ જઈએ તો વીરો સાંખળ કે ના મહારાજ આ જો 2 વર્ષ રહે ને તો ગામમાં સત્સંગ વધે એવો છે અને મંદિર પણ થઈ જાય એવું છે, એટલે એને 2 વર્ષ વધારે રાખો તો સારું. તો મહારાજ એને એક્સટેન્શન આપે, આ વાંધો નહીં 2 વર્ષ તમે વધારો. પછી કોકને મહારાજ બતાવીને પૂછે કે વીરાભાઈ આપણે ગામમાં લઈ જઈએ, આ મારે કે આને વહેલો ઉપાડો કે બહુ નડ્યા કરે છે કે એટલે એને ઉપાડશો તો ગામમાં સત્સંગ વધારે જલ્દી થશે. એટલે આમ એ જે વાત કરે ને એ પ્રમાણે મારા ગામમાં લઈ જાય બધા. તો હરિભક્તને આશ્ચર્ય થાય કે મારું આટલો ઇમ્પોર્ટન્ટ પોર્ટફોલિયો આ વીરા સાંખળને આપ્યો છે, અક્ષરધામના પાસપોર્ટની ઓફિસ. તો આ વીરા સાંખળના પુણ્ય કેવા? કારણ કે મહારાજે એને પૂછે આને ધામમાં લઈ જવો ન લઈ જવો. તો એક વાર શ્રીજી મહારાજને બધા હરિભક્તોએ પૂછ્યું. વીરા સાંખળે ખુદને આશ્ચર્ય થયું. એણે મહારાજને પૂછ્યું કે મહારાજ મારા એવા શા પુણ્ય કે તમે આ પ્રકારે મને પૂછીને આ કાર્ય કરો છો? ત્યારે મહારાજ કે તમારા પુણ્ય તો શું કહીએ, પણ અમે નીલકંઠ વર્ણી રૂપે વનમાં વિચરતા હતા ત્યારે એકવાર અમારા પગની ઠેસ વાગવાથી ઘાસનું થૂબડું ઉખડી. મારા ચાલતા ચાલતા જતા હશે કે ઘાસનું પેલું ગુચ્છો ઉગ્યો હશે, મહારાજના પગની ઠેસ વાગી અને ઉખડી ગયો. તો મહારાજ કે એ જ બેન અમારા મુખમાંથી નારાયણ નારાયણ એમ શબ્દ નીકળ્યો કે આપણાથી આ હિંસા થઈ. કારણ કે લીલી ભાજી પણ મહારાજ તોડે નહીં એ રીતે વનમાં વિચારતા હતા. તો આ રીતે મહારાજ કે અમે એ ઘાસનું થૂબડું અમારા પગની ઠેસ વાગવાથી ઉખડી ગયું અને એ રીતે અમારો સંબંધ તમને થાય એ તમે આ વીરા સાંખળ છો. તો હવે આ ઘાસમાંથી ક્યાં ગતિ આપી લીધી મહારાજે? જેટ ગતિથી. એ જેટ ગતિએ પાછી પડે. તો જો ભગવાન ને સંતનો સંબંધ એ આપણને એવા આગળ મૂકી દે છે. તો અહીંયા પણ આ સિદ્ધ વલ્લભ રાજાને નીલકંઠ વર્ણીનો યોગ થયો, બીજે જણને શિવલાલ
શિવલાલ શેઠ થયા, બોટાદની અંદર રહેતા, પરંતુ આપણે જોઈએ છીએ કે ગુણાતીતાન સ્વામીના સમાગમથી એમના જીવનની અંદર એવો સંયમ એમણે સિદ્ધ કર્યો. આજે આ સંયમ દિન આપણે ઉજવીએ છીએ, યુવા દિન. શિવલાલ શેઠ પણ ભર યુવાન અવસ્થામાં આ રીતની એમની સ્થિતિ હતી. તે આપણે પ્રસંગ પ્રસિદ્ધ છે, જાણીએ છીએ કે જમવા બેઠાને પીરસનારાથી ઘી વધારે પડ્યું અને તરત એમને નજર ઊંચી કરી કે આટલું બધું ઘી કોણે પીરસી દીધું, અને સામે જોયું તેમના સાળી ઊભા. તો શિવલાલ શેઠે પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? તેમના સાળીએ જવાબ આપ્યો કે ભાઈ હું તો અહીંયા 6 મહિનાથી આવી છું અને રોજ તમને પીરસું છું. પણ શિવલાલ શેઠને ખ્યાલ નહોતો, એક જ ઘરમાં રહેવાનું અને આટલું આ રીતે અંતર, પીરસનાર અને જમનાર વચ્ચે અંતર કેટલું હોય. પણ એ શિવલાલ શેઠ કેટલા સંયમ કે નજર સામે વ્યક્તિ હતો પણ એની સામે નજર જાય નહીં. તો આવો સંયમ એમના જીવનમાં શું એનું ફળ મળ્યું? તે શિવલાલ શેઠ જ્યારે પૂજા કરવા માટે બેસે ત્યારે, અત્યારે જેમ આપણે મહાસ્વામીની પૂજામાં આટલા બધા મોટી સંખ્યામાં અહીં બેઠા છીએ, તે વખતે શિવલાલ શેઠ પૂજા કરવા માટે બેસે તો લોકો એમની પૂજામાં આવીને બેસે. કેમ એમની પૂજામાં આવીને બેસે? શિવલાલ શેઠને જોવા માટે નહીં, આપણે તો સ્વામીના દર્શન માટે છે, પણ શિવલાલ શેઠ આહ્વાન મંત્ર બોલે પૂજામાં કે ઉત્તિષ્ઠ સહજાનંદ સ્વામી, અને એ મૂર્તિઓમાં સાક્ષાત મહારાજ આવીને બિરાજે, એ દર્શન સૌને થાય. અને એ શિવલાલ શેઠની પૂજાની પ્રત્યેક મૂર્તિમાં એ મહારાજના દર્શન જાણે મારા સામે જ બેઠા જેવા લોકોને થતા. તો એ શિવલાલ શેઠની પૂજામાં ભીડ જામતી. તો જો જીવન પર્યંત પાળેલો સંયમ એ ફોટાની અંદર ભગવાનને પ્રગટ કરી દે. તો આ શક્તિ સંયમની અંદર રહેલી છે. એ શક્તિ પ્રગટ થાય તો આધ્યાત્મિક અને લૌકિક બંને રીતે આપણને લાભ થતા હોય છે. ભગતજી મહારાજના જીવનમાં એવો સંયમ હતો કે શાસ્ત્રીજી મહારાજે મહુવાના મંદિરમાં વાત કરી. શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું બધા કે તમે આવા વિદ્વાન થઈને આ ભગતજી મહારાજને એવું શું જોયું છે કે એની પાછળ પાછળ ફર્યા કરો? ભગતજી મહારાજ કે અમે એમને પ્રથમના 27માં વચનામૃતમાં કયા એવા ભગવાન અખંડ નિવાસ કરીને રહેવા સંત સમજીએ છીએ. ત્યારે બધાએ પૂછ્યું કે આવું તમે કેવી રીતે નક્કી કર્યું? ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે એમનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારેય ગુણો અમને દ્રઢ જોવા મળે છે. અને એ વખતે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આ ભગતજી મહારાજ પોતે દરજી છે, એટલે કપડાં સીવે છે. તો ગામની દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ એમની પાસે એ કપડાં સીવડાવવા માટે આવે છે, પરંતુ ગામના લોકોનો અનુભવ છે કે ભગતજી મહારાજની નજર ઊંચી થતી નથી. તો આવો ધર્મ એમના જીવનની અંદર અમને જોવા મળે છે. તો જો આપણી આખી આ ગુરુ પરંપરા સમગ્રપણે એ પોતે એવી સંયમને ભરેલી છે, ત્યારે એમની વાણીમાં એવી શક્તિ પ્રગટ થઈ છે, એમના નેડની અંદર એવી શક્તિ પ્રગટ થઈ છે. મહંત સ્વામી મહારાજ 2017ના વર્ષે પરદેશ પ્રવાસે જતા હતા. તે વખતે એમની હવાઈ મુસાફરી, પ્લેનની અંદર મુસાફરી થઈ રહેલી. તે વખતે પ્લેનમાં જે બધા કર્મચારીઓ સેવાની અંદર હોય, એમાંના એક કર્મચારીએ, એક પરિચારિકાએ, એક સાદરભાઈ હતા રોશનભાઈ, જે સ્વામીની સેવામાં સાથે હતા, એમને વાત કરી કે જે વ્યક્તિએ જીવન પર્યંત એમના જીવનની અંદર એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હોય તો એની આંખોમાંથી તેજ નીકળે છે, એવું આ રીતે સાંભળવામાં આવે છે. તો આ મહંત સ્વામી મહારાજની આંખોમાં એ પ્રકારની અનુભૂતિ મને થાય છે. તો જો જીવન પર્યંત સ્વામીએ જે સંયમ દાખવ્યો છે એનો અનુભવ ત્રાહિત વ્યક્તિ પહેલી જ વાર સંપર્કમાં આવનારી પણ એ અનુભવ થાય છે. પ્રભુ સ્વામી મહારાજ જ્યારે 1985ના વર્ષે એ મિડલ ઇસ્ટની અંદર અખાતી દેશોમાં પધારેલા અને ત્યાં આગળ એમની એક સભા ભરાયેલી. એ સભાની અંદર પુષ્પરાજ મુનિ કરીને બહુ જ ભારતના એક મોટા મહાત્મા એ ત્યાં આવેલા. એમણે ભર સભાની અંદર એ ત્યાં જે સમુદાય એકઠો થયેલો એમને કહેલું કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જીવનમાં કોઈ એક દિવસ પણ જો બ્રહ્મચર્યનું પાલન કરે, સંયમ રાખે, તો દેવતાઓ પોતે એના દર્શન કરવા માટે આવે છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે કે દુનિયાભરના બ્રહ્મચારીઓની લાઈન લગાવવામાં આવે, એમાં પહેલો નંબર એ જો મારે કોઈનો આપવો હોય તો હું આ પ્રમુખ સ્વામી મહારાજનો આપું
એવા એ સંત. તો હજુ આ સંયમ એની પરાકાષ્ઠા, સંયમના શિખર ઉપર બેઠેલા એ આપણા આ ગુણાતીત એ ગુરુઓ છે. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જે કોઈ એમના યુગમાં આવ્યા એમને બધાને આ અનુભૂતિ થાય છે. સન 1974ના વર્ષે મહંત સ્વામી મહારાજ અહીંયા રાજકોટમાં જ પધારેલા અને એ વખતે એમનું સ્વાસ્થ્ય એ થોડું નાદુરસ્ત થયું. તો અહીંયા એક વૈદ રહેતા હતા. એ વૈદને એ બોલાવવામાં આવે કે ભાઈ તમે આ સ્વાસ્થ્યનું જરા નિદાન કરી અને જે ઉપચાર કરવાનો હોય એ કરો